કેવી ગઈ તમારી એક્ઝામ? એક્ઝામ ફૂલ ટ્રાયલ્સ બધું ક્લિયર. બધું ક્લિયર કરી નાખ્યું. પહેલું યર કમ્પ્લીટ. હાલો હાલો. સો હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. અત્યારે બ્લોગની શરૂઆત થાય છે બપોરે 5 વાગે, કારણ કે અત્યારે જવાનું છે મારે લાઇબ્રેરી. વહેલો પેક કરી લીધો છે. ખુશી આવી ગઈ છે સ્કૂલેથી. આવી ગઈ. આ શું ભણ્યા? ભણવામાં કંઈક તો હોય ને. એવું બધું ભણ્યા. રિયા તું શું ભણી? એટલું બધું આવડે? એટલું બધું આવડે? તો અત્યારે પેલા જાઉં દુકાને અને અત્યારે ઉઠો છું એટલે પી લઉં ચા, પછી ત્યાંથી જાઉં સીધો લાઇબ્રેરી. તો હેડફોન લઈ લો. હેડફોન ની અવાજ ન થઈ હતું ચાર્જિંગમાં છે. તો મિત્રો અત્યારે આવ્યો દુકાને. હવે સીધો ગાડી લઈને લેબે હું સોરી લાઇબ્રેરી. લેબ યાદ આવી જાય, ખેલો છે. ચા પી લીધી છે, તો હવે હાલો જાય સીધા લાઇબ્રેરી. લાઇબ્રેરી થોડીક જ આખી છે, 500 મીટર જેટલું. મિત્રો આ છે લાઇબ્રેરી. તો ફોનમાં વાત કરવી અલાઉડ નથી. અત્યારે અમે લાઇબ્રેરી વાંચીને આવી ગયો છું ને પેલો છે હસવા. હું નસો જ્યાં આટો મારવા આવ્યા છે. ખેલો વેલો બધું હારે છે. હમણાં ઘેર આવ્યા જાવ. શું કેવું? હવે સોડા બોડા પી નાખ્યા. અહીંયા આવ્યા છે સોડા પીવા. સોડા પી જાય. તો મિત્રો લાઇબ્રેરી થી ઘેર આવી ગયો છું અને ઘેર ખાઈ લીધું છે. થોડુંક અત્યારે વાંચી લીધું છે. અત્યારે તો કરું છું બ્લોગનો એન્ડ. અત્યારે તો હોઈ જાઉં છું. મળશું કાલ પાછા. તો બાય. સવારે. સો હેલો ગાઈઝ. અત્યારે સવારના વાગ્યા છે 4:30 ને 4:30 ઉઠી ગયો, કારણ કે અત્યારે મારે થોડુંક વાંચવાનું હતું. સ્ટેટનું વાંચવાનું હતું થોડુંક. ને અત્યારે હેડફોન ને બધું લઈ લીધું છે, કેલ્શિયમ બધી. એટલે હમણાં વાંચવાનું છું. એ પેલા દુકાને જાઉં, ચા બા પી આવું અને પછી સીધો વાંચવા માંડું. હમણાં બોર્ડની પરીક્ષા આવે એટલે વાંચવું જરૂરી છે. ને હેડફોન ની હાટુ રેખા કે વિદ્યાકુલ ગુજરાતના લેક્ચર જોવું, એમાંથી વાંચું. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 6:30 અને અત્યારે મેં વાંચી લીધું છે. હવે જવાનું છે નાહવા. નાહી આવું, નાહી ફ્રેશ થઈ જાઉં, પછી જવાનું છે સીધું સ્કૂલે. કાલે ગયો હતો ને આજે જવાનું છે. થોડોક દાખલા આવડતા શીખવાના છે, તો પહેલા અત્યારે નાહી લઉં. તો મિત્રો ફાઇનલ અત્યારે નાહી ધોઈને થઈ ગયું તૈયાર અને હવે જવાનું છે દુકાને. પછી ત્યાંથી ગયો સીધો લાઇબ્રેરી. 7 વાગ્યા છે અત્યારે. લાઇબ્રેરી 8 વાગે ખુલે, એટલે 8 વાગે ખુલે એટલે સીધો ગયો જાય લાઇબ્રેરી. તો અત્યારે જાઉં દુકાન. તો ખેલો લેતો જ જવા રહે, પછી પાછો ધક્કો ન થાય. મિત્રો ઇન્દિરા પોતું મારી દીધું છે. બહાર બાકી હતું ને બહાર હું મારી દઉં. હરીમાં વાળી નાખ્યું છે ને પોતું મારતો એટલે આખું થઈ જાય મસ્ત શોખ. મિત્રો ફાઇનલી આ પોતું મારી દીધું છે અને લાદી બાદી બધું થઈ ગયું છે એકદમ ક્લીન. અહીં નવી ગણ મૂકી દીધી ને અહીંયા હતી આમે મૂકી દીધી. ને હમણાં આવશે કાર્તિક નો ફોન એટલે એને લેવા જવાનો છે. તો હમણાં એનો ફોન આવે એટલે એને લઈ આવી. ત્યારે ભરી ગયા દુકાને. મિત્રો કાર્તિક નો ફોન આવી ગયો છે, તો હવે એને લઈ આવું. ગાડી લઈને લઈ આવું પેલા, પછી વહી જવાનું છે સીધો લાઇબ્રેરી. આ પાર્કિંગમાં ટ્રાફિક જો કેટલી બસો છે. તો પહેલા કાર્તિક ને લઈ આવું. અત્યારે રોડે નીકળી ગયો છું અને
આ ઝાકળ એ વધારે છે થોડોક. હાલો તમને આમાં થોડોક દેખાતો હશે. મિત્રો અત્યારે આવી ગયો છું તુષાર ને કાર્તિક ને લેવા. ઘણા દિવસો પછી તુષાર મેળો છે. કેવી ગઈ તમારી એક્ઝામ? એક્ઝામ ફૂલ ટ્રાયલ્સ બધું ક્લિયર. બધું ક્લિયર કરી નાખ્યું. પહેલું યર કમ્પ્લીટ. હાલો તુષાર ને આપણે મૂકી દીધો છે ને હવે આવજો હાલો. પાછા મળશું નિરાતે. જે ક્યાં જો વિસ્તાર જંગલ વિસ્તાર છે ભાઈ. સારોલી છે ને? સારોલી. મિત્રો અત્યારે કાર્તિક લઈને આવી ગયો છે દુકાને ને હવે જાવ સીધો લાઇબ્રેરી. આજ તો 8:30 વાગ્યા, 8 વાગે જવાનું હતું ને હવે જાય સીધા લાઇબ્રેરી. તો મિત્રો અત્યારે આવી ગયો છું ઘરે અને ઘરે આવીને જમી લીધું છે. અત્યારે વાગ્યા છે 1. તો હવે ત્યારે હમણાં 4 વાગ્યા સુધી હોઈ જાવ ને પછી જાગીને વયો જાવ પાછો લાઇબ્રેરી. 1 કલાક તો હાલે. 1 કલાક આમ તે મારું 1 કલાક આટલું છે ને હાલે. કાધેનો હા તો પાડ. તો મિત્રો અત્યારે હું તો છો ને મારા પપ્પાએ કીધું કે એક કામ કરવાનું છે, કામ કરી નાખ પેલા. તો હું પેલા કામ પતાવી દઉં. આ જે શંખ છે આજે મારા પપ્પાએ લેવા છે. હા આ શંખ લેવા છે, ઉજ્જૈન થી લેવા છે આ શંખ. અને આ શંખ ને દૂધ થી ભરવાનું છે. દૂધની બાટલી લીધી છે અને હવે દૂધની બાટલી નામાં નાખી દઉં. તો પેલા દૂધની બાટલી તોડું. તો મિત્રો દૂધ ને ગરમ કરવા મૂકી દીધું છે. દૂધ ગરમ થાય છે અને જેવું દૂધ ગરમ થાય એવું આ શંખ ને આમાં પલાળી દેવાનો છે. એટલે 5-10 મિનિટ રહેવા દેવાનો અને પછી પાછો કાઢી લેવાનો. પછી વગાડવાનો એટલે સારો વાગે એવું કે છે. હવે જોઈ. તો મિત્રો અત્યારે શંખ નાખી દીધો છે અંદર. અત્યારે શંખ ઉકળે છે. તો ફૂલ ઉકાળવાનો ને પછી કાઢી લેવાનો એટલે એનાથી શંખ પાકો બને. 5-10 મિનિટ ઉકળવા દે. તો મિત્રો શંખ નું કામ પતી ગયું છે ને હવે હું સુઈ જાઉં ને અત્યારે ઠરવા માટે દૂધ ઠરે એટલે હવે શંખ રેડી એટલે હું સુઈ જાઉં. પછી સુઈ તો મિત્રો શંખ આપણું રેડી થઈ ગયું છે. શંખ નું કામ પતી ગયું છે ને હવે હું સુઈ જવાનો છું. જો શંખ ને મેં હમાય હેરખો પલાળી દીધો છે ને હવે આ ઠરી જાહે એટલે પછી પાછો હેરખો થઈ જાય એટલે સાંજે તમને વગાડીને બતાવે કે કેવો વાગે છે ઈ. તો અત્યારે સુઈ જાવ ને મળું સીધો ઉઠીને. તો મિત્રો ફાઇનલી અત્યારે સુઈને ઉઠી ગયો છું. હવે આમ છે પાછું લાઇબ્રેરીએ વાંચવા. તો હવે હું જાઉં લાઇબ્રેરી વાંચવા ને અત્યારે કરું છું બ્લોગનો એન્ડ. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. Every night I wait. Paradise seems so far away.